અકસ્માતની ઘટનાઓમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે બોરસદના જારોલ પાસે બલેનો ગાડીનો ટ્રક સાથે ગોઝારો અકસ્માત સર્જાયો, જેમાં કારમાં સવાર જંત્રાલના 3 યુવકોને કાળ ભરખી ગયો। બોરસદથી ધુવારણ જતા હાઈવે પર ગતરોજ મોડી રાત્રે બલેનો કારને ટક્કર ગુમાવતા અકસ્માતની આ ઘટના સર્જાઈ। જંત્રાલના 3 નવયુવાનોએ જીવ ગુમાવ્યો। સમગ્ર મામલે ભાદરણ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી 3 કલાકની ભારે જહેમત બાદ તમામ મૃતદેહને ગાડીમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી અને ઘટનાના પગલે આજે ડીવાયએસપી સહિત ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે એફએસએલની મદદ પણ લેવામાં આવી હતી અને ઇજાગ્રસ્ત બાઇક ચાલકની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી हाथ धरी। गई काले रात्रे धुवारण थी बोरसद तरफ जता हाईवे पर एक बलेनो कारे रात्रि 11 वागे एक बाइक सवार ने ठोकर मार्या पछी काबू गुमावी सामेथी एक रेतीभरा ट्रक साथे વધુ સ્પીડમાં અથડાયેલાનો અકસ્માત બન્યો છે। જંત્રાલ ગામના વતની 3 અંદર વ્યક્તિઓ હતા જેની 25 થી 32 વર્ષની ઉંમરના હતા। એટલો બધો અકસ્માત જોરદાર હતો કે કારમાં જ 3 વ્યક્તિઓના મૃત્યુ થયા હતા। મુશ્કેલથી પોલીસની મદદથી એમને બહાર કાઢવામાં આવ્યા હતા। ટ્રકમાં પણ ખાસું નુકસાન થયું છે। ડિવાઈડર વગરનો રોડ છે એટલે એફએસએલ અધિકારીઓના મત મુજબ બલેનો કારની સ્પીડ ખૂબ જ વધુ હોય એવું હાલમાં તો જણાઈ આવે છે અને પોલીસ દ્વારા મોટરસાઇકલ ચાલકની ફરિયાદ લઈ અને તે બલેનો કારના ચાલક વિરુદ્ધમાં ગુનો દાખલ કરેલો છે। ટ્રક ડ્રાઈવરને સામાન્ય ઈજા થયેલી છે અને જે ફરિયાદી મોટરસાઇકલ ચાલક હતા જેમને પ્રથમ ટક્કર વાગેલી એમને સામાન્ય ઈજા છે અને તમામ આઉટ ઓફ રિસ્ક છે અને ટ્રકનો ચાલક બી સારવારમાં છે। પરંતુ બલેનોમાં જે 3 ઈસમો બેઠા હતા તેમની સ્પીડ વધુ હોય તેમના 3ના ત્યાં જ મૃત્યુ થયા છે।